ગતરોજ શહેરના સમા વિસ્તારમાં પાણી મામલે મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। વિરોધ શરૂ થતા થોડાક જ સમયમાં પોલીસ દ્વારા તમામને ડિટેન કરવામાં આવ્યા હતા। આ તકે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા, જે મામલે ભારે ઓહાપોહ થતા ડીસીપી કક્ષાના અધિકારીએ તેની તપાસ સોંપવામાં આવી હતી। વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે મીડિયાને કહ્યું કે ગઈકાલે સમા વિસ્તારમાં પાણી મામલે વિરોધ સમયે ત્યાં પોલીસ પણ હાજર હતી। તે સમયે મહિલાઓ સાથે થયેલા વર્તનનો મામલો અમારી સામે આવ્યો છે। તે અંગે સિનિયર અધિકારીને તપાસ સોંપાઈ છે। તેમાં જેનો પણ વ્યવહાર યોગ્ય ન હોય તેની સામે આવશે અને તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। જે વાત ધ્યાને આવી છે, જેમાં પાણી મામલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો હતો, તેમાં રેલી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એ મામલે મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી। વધુમાં કહ્યું કે જે તે અધિકારી દ્વારા કરાયેલી કાર્યવાહી યોગ્ય હતી કે કેમ અને તે કાયદાના દાયરામાં હતી કે કેમ તેની તપાસ પણ કરવામાં આવશે। આ ઘટનામાં ડીસીપી રેન્કના અધિકારી તપાસ કરશે। ઇન્ક્વાયરીના રિપોર્ટ બાદ શહેર પોલીસ કમિશનર તરફથી કાર્યવાહી કરવામાં આવશે। ઇન્ક્વાયરીમાં કયા સંજોગોમાં આ ઘટના ઘટી છે, કેમ આવો વ્યવહાર થયો છે, દુર્વ્યવહાર જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે। ઇન્ક્વાયરીના રિપોર્ટના આધારે કાર્યવાહી થશે। આ તપાસમાં પીડિત મહિલાઓના નિવેદન પણ લેવામાં આવશે। સમામાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે, તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્ક્વાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્ક્વાયરી આપી છે અને એના ઉપર એક્શન લેવામાં આવશે। જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું, એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે બહેનોને અટકાયત કરવામાં આવી હતી, પરંતુ આ બાબતે આ જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે એ યોગ્ય હતી કે નહીં અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને ડીસીપી રેન્કના ઓફિસર આમાં તપાસ કરશે। શ્યોર, એટલા માટે જ આપણે ઇન્ક્વાયરી આપી છે અને ઇન્ક્વાયરીનો જે રિપોર્ટ આવશે એ બાબતે સીપી સાહેબ તરફથી એક્શન લેવામાં આવશે। હા, એટલે એ જ કહું છું ને હું કે ઇન્ક્વાયરીમાં આપણે કઈ જગ્યાએ આ બનાવ બન્યો છે, ખરેખર શું કન્ડિશનમાં આ રીતના વ્યવહાર કરવામાં આવ્યો છે, તો એમાં જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તો એના એક્શન 100% લેવાશે।